હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સમોસા કચોરીને પણ ભૂલાવી દે એવો નાસ્તો બનાવીશું. તો નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધીશું. 1 કપ રોટલીના લોટમાં મીઠું અને તેલ નાખી તેને મસળી લેવાનો છે અને થોડું થોડું પાણી એડ કરી આપણે રોટલી જેવો લોટ બાંધી લેવાનો છે. લોટ બાંધીને 10 મિનિટ જેવું લોટને આપણે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈશું. તો એક પેનમાં આપણે 3 ચમચી તેલ, એમાં જીરુંથી વઘાર કરીશું, લીલા મરચાં અને અહીંયા મેં લીલા વટાણાને બાફી લીધા છે. તેમાં આપણે હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો અને આમચૂર પાવડર એડ કરી દઈશું. પછી તેમાં આપણે બાફેલા બટેકા એડ કરીશું, મિક્સ કરી દઈશું અને ઉપરથી કોથમીર એડ કરી દઈશું, દળેલી ખાંડ એડ કરીશું અને લીંબુનો રસ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. સ્ટફિંગને આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે. રોટલીના લોટને આપણે થોડો તેલ લગાવી અને મસળી લેવાનો છે. તેમાંથી રોટલી જેટલું ગુલ્લું કરી લેવાનું છે. કોરો લોટ લગાવી આપણે રોટલીને વણી લેવાની છે. બધી જ રોટલી મેં અહીંયા વણી દીધી છે. રોટલીને આપણે શેકીશું. શેકવા માટે આપણે તવો રાખી દીધો છે. આ રીતની ડિઝાઇન પડે એટલે રોટલી શેકાઈ ગઈ. હવે આપણે 1 ચમચી ઘઉંના લોટમાં પાણી નાખી એક સ્લરી બનાવી લઈશું. રોટલી પર આ રીતે વચ્ચેની સાઈડમાં સ્ટફિંગ ભરી લઈશું અને જે સ્લરી બનાવી છે તેને આપણે આ રીતે ચોંટાડી લઈશું અને વચ્ચેની સાઈડ આપણે આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે. જો આ રીતે ચીપકે નહીં તો થોડી સ્લરી લગાવી અને આ રીતે ચોરસ જેવો શેપ આપી દેવાનો અને આ રીતે ચોંટાડી દેવાનું. હવે આપણે તેને ફ્રાય કરીશું. તો અહીંયા આપણે સેલો ફ્રાય કરીશું. તો તેલ રાખી દીધું છે, એમાં આ રીતે આપણે પોકેટ મૂકી અને આ રીતે ડિઝાઇન પડે ત્યાં સુધી તેને ફ્રાય કરી દઈશું. અહીંયા આપણો નાસ્તો બનીને તૈયાર છે. સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું.